નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર પેરોપરામાં અનેક જગ્યાએ પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલી નવી પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ। સરકાર દ્વારા નલ સે જલ તક યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ રૂપિયા પાણી ગયાનો ઘાટ સર્જાયો। લખતર ગામમાં સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં નલ સે જલ તક યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત લખતર શહેર સહિત બહારના વિસ્તારને પૂરતા ફોર્સ અને જરૂરિયાત મુજબનું પાણી મળી રહે તે માટે થઈ આશરે રૂપિયા 2 કરોડ ફાળવવામાં આવ્યા છે। લખતર ગામ અને બહારના વિસ્તારમાં વાસ્મોના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા છેલ્લા 2 વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ લખતર ગામ અને બહારના વિસ્તારમાં પાણી સમિતિ દ્વારા લેખિત મંજૂરી આપ્યા પછી પાણીની પાઇપલાઇન પ્લાન્ટ મુજબ 3 ફૂટ ઊંડી નાખવાના બદલે 1.5 ફૂટ અને કોક જગ્યાએ તેના કરતાં પણ ઓછી ઊંડાઈ નાખવામાં આવી હોવાથી પાઇપલાઇન અવારનવાર તૂટી જાય છે અને પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થાય છે। ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ પ્લાન મુજબ લાઇન નાખવામાં નહીં આવી હોવાથી પાણી સમિતિ ઉપર જાણી જોઈ અને લખતર ગામની નળ સે જલ યોજના ફેલ જાય તેવી મંજૂરી આપી હોય કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। ત્યારે ભૈરવપરામાં વગર વરસાદે જ્યારથી નવી લાઇનમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારથી કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાથી સ્થાનિક મહિલાઓ બાળકોને તકલીફ પડવા સાથે અવારનવાર બીમાર પડતા હોય મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો। સંવાદદાતા વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર। पानी नर जादूना नवा खोला तेदूनो अमारा आ प्रॉब्लेम है। भैरवपरामां कोई जोवा आवतुं नथी। माणा केटલું હેરાન થાય। આંગણવાડી બંધ, બધું બંધ છે। પાણીવાળા માથે બેડા લઈને રબડામાં ચાલે છે। છોકરાને તકલીફ પડે, રહેવા વાળાને તકલીફ પડે। અમારે આ જઈ ગંદકીમાં રહેવાતું નથી। લો બાસે એટલી આવે, અમારે જમવું કેવી રીતે? વારંવાર રજૂઆત કરી, ધ્યાન દેતા નથી, કોઈ ધ્યાન નથી દેતા। 10 દાન હમ કર્યું પણ ઈ જ પ્રોબ્લેમ છે। હજુ બંધ થતું જ નથી પાણી, અને ખાડું ભરાણી હાલે એવું નથી। તો અમારે કેવી રીતે અહીં રહેવાનું?